હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. તે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને. ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે. તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરિયોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ, ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, કડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કઈ નઈ, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું?
અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે, પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો આ ગુજરાતી. એક લંગડો રાજા અને તોતા કહે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈનની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી, પણ મેકઅપ છે. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે છે. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા. હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે. ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે. બેખબરને પણ થોડીક ખબર હોય છે, અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2-2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય, પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. ડોક્ટર એક બેનને કહે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે, પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી ને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લરનો ખર્ચો કેટલો વધી જાત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી, તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તો
તોય બિંદાસ સીટી મારતું રહે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય?